વસુંધરાને વાલા એવા પ્રકૃતિ પ્રેમી વીડી બાલા. નવરંગ નેચર ક્લબના પ્રમુખ અને પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એવા વીડી બાલા દ્વારા સતત અવિરતપણે પ્રકૃતિને બચાવવા માટે વૃક્ષોનું વાવેતર અને વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત અન્ય વ્યવસાયિકો જેમ કે કુંભાર અને લુહારને પણ આ કાર્યમાં જોડવામાં આવે છે, જેના થકી કુંડા અને વૃક્ષોના સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે, વાવવા માટેના સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે, જેના કારણે તેમને પણ રોજગારી મળતી હોય છે અને આ કુંડા અને વૃક્ષો વાવવાના સ્ટ્રક્ચરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે આજ દિન સુધી વીડી બાલા દ્વારા લાખો વૃક્ષોનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું છે. 200થી પણ વધુ ગામોમાં વૃક્ષો તેમને આપવામાં આવે છે, તેમના દ્વારા આપવામાં આવ્યા છે અને વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આજ પર્યાવરણ દિન પર પ્રકૃતિ પ્રેમી વીડી બાલાનો એક મહત્વપૂર્ણ સંદેશ. ચાલો જોઈએ શું કહ્યું વીડી બાલાએ. નમસ્કાર મિત્રો, હું છું વીડી બાલા, નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને પ્રમુખ નવરંગ નેચર ક્લબ રાજકોટ. આમ તો મને પર્યાવરણીય વારસામાં મળેલું છે. મારું ગામ ખડસર, મોરબી તાલુકો જિલ્લો અને વગડો ખૂબ છે, દરિયાકાંઠો. એટલે નાનપણથી જ હું વગડામાં ખૂબ રમતો અને જોતું હતું એમ મને જંગલ ખાતામાં નોકરી મળી. 80ની અંદર હું પોરબંદર તાલુકાના બગવદર ગામે ફોરેસ્ટર તરીકે નોકરીમાં લઈ ગયો અને ખૂબ કામ કર્યું. ઝાડવા ખૂબ વવડાવ્યા, લોકોને જાગૃતિ, નિશાળોમાં રોપા પહોંચાડવાની શરૂઆત ત્યારે મેં જ કરેલી અને ટૂંકમાં પર્યાવરણ લક્ષી જ કામગીરી કરી. 2002માં હિંગોળગઢ આવવાનું થયું, હિંગોળગઢ અભયારણ્ય, અને ત્યાંથી મારા કામને ખૂબ વેગ મળ્યો. ખાસ તો શિબિરો, હિંગોળગઢની અંદર વધુમાં વધુ પ્રકૃતિની શિબિરો થાય, બાળકોને કુદરતનું શિક્ષણ આપવાની મથામણ અને 201 શિબિરો નવરંગ નેચર ક્લબના માધ્યમથી કરી. ત્યાં મેં સ્થાપના પણ કરી નવરંગ નેચર ક્લબની. અને નિવૃત્તિ પછી ખૂબ જ વેગ, આમ જોઈએ તો દર વર્ષે 200 ગામની અંદર કલમી ફળાવ રોપા રાહત દરે દઈએ. એક ગામની અંદર 1000 રોપા હોય એટલે 2 લાખ રોપાનું વિતરણ ખૂબ જ રાહત દરે થાય. ઊંડા ગામની અંદર થાય, સૌરાષ્ટ્ર કચ્છ આખામાં થાય. લોકોને પોતાના ગામમાં પોતાની જરૂરિયાત મુજબના સસ્તા કલમી ફળાવ રોપવા મળે ને એટલે લોકો પડાપડી કરે. લગભગ 100 ગામની અંદર દેશી કુળના રોપાઓ, જે આપણે જંગલી કહીએ, એ જંગલ ખાતાની નર્સરીમાંથી વેચાતી લઈ અને સ્કૂલોમાં, એક સ્કૂલમાં 500 રોપા વિદ્યાર્થીઓને આપું. વિદ્યાર્થીઓનું એટલે આપું કે વિદ્યાર્થીઓ નાનપણથી રોપા વાવતા થાય ને તો બહુ ધીમી પ્રક્રિયા છે, પણ બહુ જરૂરી પ્રક્રિયા. એટલે કે એક બાળક એક રોપો ધરતીમાં વાવશે, બીજો રોપો એના મનમાં વવાશે. ધરતીનો રોપો થાય કે ન થાય બહુ ચિંતા નહીં, પણ બાળકના મનમાં જો ઝાડ વવાઈ જાય, પર્યાવરણનું ઝાડ વવાઈ જાય ને, તો લાંબા ગાળે ખૂબ મોટું કામ થતું હોય છે. એટલે હું આ કરું છું. દર વર્ષે નિવૃત્તિ પછી એટલે 2016 પછી 201 ગામમાં હું શેરી રમતો રમાડવા જાઉં. બાળકો મજબૂત થાય, મને ઓળખતા થાય અને ઓળખાણના હિસાબે, લાગણીના હિસાબે બાળકો ઝાડ વાવતા થાય, પર્યાવરણ સાચવતા થાય. પર્યાવરણ ખૂબ જ મોટો વિષય છે. એટલે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપ સૌ મિત્રોને હું એક વિનંતી કરું છું કે શક્ય હોય એટલા વધુમાં વધુ ઝાડ તમે વાવો, એને ઉછેરો. પર્યાવરણ ધર્મ સૌથી મોટો છે. પર્યાવરણ જો બગડશે તો આપણા બધાને તકલીફ પડવાની છે, જીવ માત્રને. એટલે કુદરતે જે સરસ પર્યાવરણ આપ્યું છે એને આપણે વધુમાં વધુ સાચવીએ. સાચવવું એટલે જ હોય કે ભગવાને આપણને માણસ તરીકેનો અવતાર આપ્યો છે, માણસ બનાવ્યા છે. માણસમાં બહુ મોટી શક્તિ છે અને આપણને માણસ એટલે બનાવ્યા છે કે કુદરતની સંપત્તિમાં આપણે વધારો કરીએ. તો ખાસ સૌને નમ્ર વિનંતી સાથે કહું છું કે પર્યાવરણનું જેટલું પણ જતન થઈ શકે એટલું કરજો, અમલવારી ખાસ કરજો. આભાર, ધન્યવાદ.